નવસારીના વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ પર ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે થયેલા હુમલા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। પોલીસ દ્વારા નોંધાયેલા 2 ગુનાઓમાં આજે નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે। હવે કોર્ટ આ બંને કેસોમાં આગામી 25 મે 2026ના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે। सरकार तरफथी सेंक्शन मळी छे ए सेंक्शन ए बधुं ज कोर्टमां रजू करी अने कोर्टने बताव्युं के आरोपीने पूरी आरोपीनी संडोवणी छे। आ गुनामां आरोपीए जानथी मारी नाखवाना प्रयत्न कर्या छे। गैरकायदेसरनी मंडળી छे ते पण छे, ए पण प्राइमा फेसी देखाय छे। जे लूटपाट मचावेली ए लूटपाटनो पण पुरावो छे। एटले अत्यारे आरोपी विरुद्ध जे पुरावो नोंधवानी प्रक्रिया छे એ શરૂ કરી શકાય એટલો પુરાવો છે, એટલે કેસ ચાલુ કરવો જોઈએ, એની સામે તોમતનામું ઘડવું જોઈએ। સભ્ય અનંતભાઈ જેવાને લૂંટની કલમની અંદર 395 માં ડકેતીમાં ફસાવી દેવામાં આવ્યા। આ કલમો પણ બિલકુલ ખોટી, પાયા વિહોણી, કોઈ પણ પ્રકારે ટકી શકે તેવી નથી। તેવી કલમમાં ખોટું ચાર્જશીટ થયેલું હોય। બંને કેસની અંદર ડિસ્ચાર્જ કરવા માટે બિન તહોમત છોડવા માટે નામદાર કોર્ટની અંદર જે અરજી રાખવામાં આવેલી તેની આજે સુનાવણી થઈ છે।